સુરતના મોટા વરાછા વિસ્તારમાં કથિત ગેરકાયદેસર બાંધકામને મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પુનિત ધામ સોસાયટીના રહેવાસીઓ સરથાના ઝોન કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। મોટા વરાછાની પુનિત ધામ સોસાયટીના રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે સોસાયટીના માર્જિન અને સીઓપી વિસ્તારમાં મંજૂરી વિના ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે। अनेक वखत मौखित और लेखित रजूआत करवा छतां सरथाना झोनना अधिकारीओ द्वारा कोई असरकारक कार्यवाही करवामां आवी नथी। आक्षेप मुजब अगाऊ मनपा द्वारा सीलिंग कार्यवाही करवामां आवी हती, परंतु बादमां सील हटावी फरीथी बांधकाम शरू करवामां आव्युं छे। आ मुद्दे मेयर, कोर्पोरेटरो, धारासभ्य, सांसद, कमिश्नर और जिला कलेक्टर सुधी रजूआत करवामां आवी होવાનો પણ સ્થાનિકોએ દાવો કર્યો છે। રોષે ભરાયેલા રહેવાસીઓ બેનર સાથે સરથાના ઝોન કચેરીએ પહોંચ્યા હતા અને જવાબદાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહી નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન, ભૂખ હડતાળ અને આગામી વિધાનસભા ચૂંટણીના બહિષ્કાર જેવા કાર્યક્રમ કરશે। મારું નામ પિનલ ચોડવડિયા છે। હું પુનિતધામ સોસાયટીમાં રહું છું। મેડમ, અત્યારે તમે કઈ જગ્યાએ આવેલા છો અને શું સમસ્યા? અમે સરથાણા ઝોન ઓફિસ પર આવેલા છીએ। અમારી સોસાયટીમાં સીઓપીમાં બાંધકામ કરેલું છે। સોસાયટીની હાલવા ચાલવાની જગ્યા છે એ બંધ કરવામાં આવેલી છે અને ત્યાં કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવામાં આવી છે। એ મુદ્દો લઈને આવેલા છીએ। કેટલા સમયથી આ રજૂઆત કરો છો? આ 4 મહિનાથી રજૂઆત કરવામાં આવી છે। ઘણી બધી અરજીઓ કરવામાં આવી છે, છતાં પણ કોઈ સાંભળતું નથી। અધિકારીઓ દ્વારા શું જવાબ આપવામાં આવે? અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે કામ ચાલુ છે, પણ શેનું કામ ચાલુ છે એ ખરેખર ખબર જ નથી કે બિલ્ડિંગનું કામ ચાલુ છે કે અંદર પ્રોસેસ ચાલુ છે। કેટલા સભ્યો અત્યારે આવેલા છો? અમે સોસાયટીના 150 જેટલા સભ્યો આવેલા છીએ હાલમાં। શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે કે જે સોસાયટીના આંતરિક રસ્તાઓ છે ખોલી આપવામાં આવે અને એ જે ડિમોલેશન કરવામાં આવે, જે મકાન બની રહ્યું છે એનું ડિમોલેશન કરવામાં આવે। મારું નામ સંજય કાનજીભાઈ ગોરી છે। અમે મોટા વરાછાની પુનિતધામ સોસાયટીમાંથી આવીએ છીએ। અમારી સોસાયટીનો પ્રશ્ન એવો છે કે અમારી સોસાયટીની અંદર જે અમારી સોસાયટીની જે કોમન પ્લોટની જે જગ્યા છે, જે સીઓપીની જે જગ્યા છે, એની અંદર ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે। અને બીજું કે અમારી સોસાયટીની જે માર્જિંગની જે જગ્યા છે, એ માર્જિંગની જગ્યામાં અને સોસાયટીના આંતરિક રસ્તા ઉપર કે જે રસ્તા ઉપરથી અમારે હાલી ચાલી અને સોસાયટીની અંદર જવાનું હોય એ રસ્તા ઉપર આખો રસ્તો બંધ કરી દીધો છે અને આખા રસ્તા ઉપર બાંધકામ થઈ ગયું છે અને 5 થી 6 માળનું બિલ્ડિંગ ઊભું થઈ ગયું છે। તો આ બાબતે અમે અહીંયા એસએમસીમાં ઝોનમાં 25 થી 30 અરજી કરી છે અને બીજા બધા પદાધિકારીઓને લઈને કુલ ટોટલ લગભગ 50 થી 60 અરજી કરી છે। છતાં પણ અમે 4 મહિનાથી રાતને દિવસ મહેનત કરીએ છીએ, આટલી અરજી કરીએ છીએ, છતાં પણ અમારી કોઈ અરજી ઉપર કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। એટલે અમારે આજે ન્યાય માટે થઈ અને સોસાયટીમાંથી ટોટલ સભ્યોને, બૈરાઓને, છોકરાઓને ન્યાય માટે થઈને ઓફિસમાં આવવું પડ્યું છે। આ લોકોને શરમ આવવી જોઈએ કે આટલી અરજીઓ કરે છે છતાંય કોઈ જાતની કાર્યવાહી નથી કરતા। એટલે કઈ ટાઈપનો ન્યાય ક્યાં માંગવા જવાનો, ક્યાંથી ન્યાય મળશે? અચ્છા, આ બાબતમાં કોઈ રાજકારણમાં પણ રજૂઆત કરેલી છે? રાજકારણમાં અમે અમારી સોસાયટીના, અમારા વરાછા વિસ્તારના, મોટા વરાછા વિસ્તારના જે કોર્પોરેટરો છે એમને, માયાબેન માવાણી આપણા જે મેયર છે એમને, સંસદ સભ્ય છે એમને, આપણા ધારાસભ્ય છે એમને, ટોટલ રાજકીય જેટલા આગેવાનો છે, ટોટલ રાજકીય આગેવાનોને અમે બધાને અરજી આપેલી છે। એસએમસીના અધિકારીઓ દ્વારા શું જવાબ આપવાનો? એસએમસીના અધિકારીઓને અમે 4 મહિના થઈ જાય જ્યારનું કામ ચાલુ છે ત્યારથી અરજીઓ કરીએ છીએ। 4 મહિનાથી એક જ જવાબ આપે છે, બસ કાર્યવાહી ચાલુ છે, કાર્યવાહી ચાલુ છે, કાર્યવાહી ચાલુ છે। 4 મહિનાની અંદર કાર્યવાહી ચાલુ હતી, પણ અમને ક્યારે ખબર પડી કે હકીકતમાં કાર્યવાહી ખાલી જે ગેરકાયદેસર મકાન હતું ને એ મકાન બનાવવાની કાર્યવાહી ચાલુ હતી। અચ્છા, કઈ સીલ મારવામાં આવ્યા છે એવું કઈ? સીલ આ લોકોએ તો એને આખા આમ ગણીએ ને તો વર્લ્ડ રેકોર્ડ બનાવે એવા સીલ માર્યા છે। કાગળિયાના સીલ માર્યા છે, એક પટ્ટીથી સીલ માર્યા છે અને આપ જોઈ શકો છો કે આ કઈ ટાઈપના સીલ માર્યા છે। એમ કાગળિયાના સીલ અને સીલ માર્યા પછી પણ મકાનની અંદર બાંધકામ ચાલુ છે, બરાબર છે? તો આ કઈ ટાઈપના સીલ છે? કોના દ્વારા કરવામાં આવે છે આ ટોટલ કાર્યવાહી એસએમસી ના જે ઝોન અધિકારી છે કે દલાલ અને ઉમંગ નાયક, બાંધકામ કોના દ્વારા કરવામાં આવે? બાંધકામ જે છે બાંધકામ ગોવિંદભાઈ ભીમાણી નામના જે વ્યક્તિ છે એમના દ્વારા બાંધકામ કરવામાં આવે છે અને આ ટોટલ ગેરકાયદેસર બાંધકામ છે। શું માંગ છે તમારી? અમારી માંગ એક જ છે કે અમારી સોસાયટીના જે આંતરિક રસ્તા છે એ રસ્તા ખુલ્લા કરી દેવામાં આવે અને સીઓપી ની અંદર જે બાંધકામ ગેરકાયદેસર જે સોસાયટીની કોમન પ્લોટની જે જગ્યા છે એની અંદર જે બાંધકામ ચાલુ છે એ દૂર કરવામાં આવે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।